તમારા ધારાબેને જો ડબરા ખખોરવાનું ચાલુ કર્યું છે. ખાવા પીવામાં હાડોળું કોણ છે એ આમ જીરી કે કોઈ અજાણ્યું માણસ શેરીમાં આવે કે અજાણ્યું કૂતરું આવે ને તોય કાવ 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 એવું લાગે ને કે મરી ગયો એમ, પણ જીવે છે. જો ક્યારેક એવું બની જાય કે જરા કંઈ પછડાટ લાગે એટલે બહેણી થાય નવી થાય, કેમ કે ગરમી ઉકળાટ વધારે હોય, ત્યાંનો પંખાની સુવિધા હોય કે ન કાંઈ સુવિધા હોય એટલે તકલીફ વધારે થાય. પણ સવાર ઘરાગી નહોતી, અત્યારે નીકળી ખાતરી તમારે થઈ ગઈ ને, જો લાભ થયો ને. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. માતાજીના દેવાબતી પૂજા થઈ ગયા છે અને હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું ને ટાઈમ થઈ ગયો છે 9:15 વાગ્યાનો. અને બારોબાર અમારે ચક્કા ને ચકલી ને બોલે છે ને હવારમાંનો મીઠો મીઠો અવાજ સાંભળવો બહુ જ ગમે. અને એ જે 6 વાગ્યામાં જે અહીંયા આ વેલ ઉપર બેસીને જે ચક્કો બોલતો હોય ને એ સાંભળવાની તો મજા કંઈક અલગ જ છે. જો એટલો અત્યારે છે ને બોલે છે પણ કેવો સરસ મીઠો અવાજ સંભળાય છે. ને અત્યારમાં વાતાવરણ એકદમ ઠંડુ છે તો કંઈક આવી દિવસની શરૂઆત થઈ છે. અને આજે જવાનું છે ધારાનું રિઝલ્ટ લેવા. અને મેં એક બાજુ મૂકી છે મસ્ત મસાલાવાળી ચા, તો આ બાજુ ચા બને છે. ધારાબેન જો રાહ જોઈને ઊભા છે કે ક્યારે ચા બને ને ક્યારે નાસ્તો કરીએ. જો ફ્રીજમાં કોણ હિંચકા ખાતું હોય છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી સાહેબ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો ચા નાસ્તો કરી લેવો, પછી જાઉં ધારાનું રિઝલ્ટ લેવા અને હું ઘરના કામ ઉપાડું. બરાબર. અને કેરી બેન શું કે છે, પાકી ગયા કે કાચા છે? બહુ પાકી ગયા છે. હા તો આજ બપોરે રસ પૂરી કરી નાખે. હાલો નહીં, રસ ને રોટલી મને ખબર જ હતી. સવારના નાસ્તાનું કંઈ ઠેકાણું નથી ને બપોરનો પ્લાન કરી લીધો કે બપોરે હું બનાવું. તમારા ધારાબેને જો ડબરા ખખોરવાનું ચાલુ કર્યું છે. જો હે ઠંડી રોટલી છે તો નહીં ખાય, ટોસ ખારી બિસ્કિટ એવું હોય છે ને તો હાલશે. પણ હવે ધારાબેનને આવું બધું ખાવાની આદત પાડવાની છે. હો આમ જોવા જાય ને તો માનવના મુકાબલે ધારા છે ને થોડીક ખાવા પીવામાં હાડુડી છે. ગરમ ગરમ રોટલી ગરમ ભાખરી હોય ને તો હાલશે, ઠંડી રોટલી નહીં ખાય. પછી એકને એક નાસ્તો રોજ નહીં હાલે. આજે ભાખરી ખાધી હોય ને તો કાલ ભાખરી ન હાલે, કાલ પાછું કંઈક નવું જ જોઈએ. એટલે આવા તો અમારા ધારાબેનના નિયમ છે. જો અને ફ્રૂટમાં એને તરબૂચ, કેળા અને જામફળ. જો ઈ પ્રસાદના કેળા જે ધરાવ્યા હોય ને એ એને ન ભાવે, એને અલગથી જોઈએ. આ અમાર બધાથી નોખી જ છે. તો તમારા ઘરમાં કેવું કોણ છે આવું છોકરાઓમાં ધારા જેવું? જમવામાં થોડી થોડી અમારા ઘરમાં તો ધારા છે. તમારા ઘરમાં કોઈ એવું હોય ને તો મને કમેન્ટમાં કહેજો. ખાવા પીવામાં હાડોળું કોણ છે એ. ને આ જ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો ચા નાસ્તો કરી લઈએ, પછી ઘરના વાસી કામ ઉપાડીએ પછી મળીએ. હાલો ચા નાસ્તો થઈ ગયો છે. સાહેબ આવેલા છે દુકાને. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો માથું તો નથું રહ્યું કે નો રાવણ હોય? જો તો હજી વિચાર કરશે પછી બોલશે. અને આ બાજુ જો જે એપ્રિલના એન્ડમાં જે ફૂલ આવે ને એ ફૂલની કડી આવી ગઈ છે. તો મસ્ત 2 ફૂલ ખીલશે જેને ફૂટબોલ કહેવાય. જો મસ્ત એવું સરસનું ફૂલ ખીલશે. અને આ વર્ષમાં એક જ વાર આવે છે. હું ઢોરાઈ ગયું ગલુડિયા તો હાવ આમ લોહી પી જાય ને દેકારો કરે તો જુદા. આમ જીરી કે કોઈ અજાણ્યું માણસ શેરીમાં આવે કે અજાણ્યું કૂતરું આવે ને તોય કાવ 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 કાવ. હા અને અવાજ એવો તીખો છે ને કે હાવ આપણા કાન પાકી જાય. સાહેબ ઈ ચુંદડી ધોવી છે પણ બીજી ચુંદડી ને રાખીએ તો થાય ને કા. યા ચુંદડી ફાટી ગઈ અરીસામ ટીંગાડીને ચકાએ ચાચું મારી મારીને હાવ લીરા કાઢી નાખ્યા. જોયું તો ખરી. હે એને ખબર પડવી જોઈએ. ઓય આ તો લીલાઈડ આવ્યા.
એને ખબર પડી ગઈ વિડિયો ઉતારે છે લેલાયડા ઠેકડા કેવો માર બે પગે થોડું જમ્પિંગ કરે જમ્પિંગ હાલતા નથી એને હાલતા આવડતું જ નથી જો જો જા. ઠેકડા મારતા મારતા જો અત્યારે ઠંડુ વાતાવરણ હોય ને બધાને વારા પછી વારા આવવાનું હોય સાહેબ આનો વારો અત્યારે આવવાનો હોય 9:30 વાગે આવે જો એમાંથી પાણી પીવું હોય ને કેવા છે જાનવર કે ને કે જો આ લેલાયડા અને ખિસકોલામાં છે ને પેજામારી થાય જ બેયને એક જ જગ્યાએથી દા ખાવા હોય ગાંઠિયા જો ચાલે લેલાયડું અહીં આવ્યું જો હવે આમાંથી દાણા ખાય ચક્કો ને લેલાયડા બે બાંધે સાહેબ ચક્કી બેન આવી ગયા નીચે જો આવ્યા સવારમાં 6 વાગ્યામાં જે આ બે બોલતા હોય ને એ જે સાંભળવા મળે ને આહા કંઈક આનંદ જ અલગ હોય હો, અવાજ એકદમ મીઠો હોય એમ તો હેમરાજ કરીએ કોકિંડો નથી ખિસકોલી છે ઈ જો જો અત્યારમાં ઠંડુ વાતાવરણ હોય ને એટલે બધા અહીંયા આટા મારતા હોય ને એની મસ્તીમાં મસ્કુલ હોય જો અહીંયા લેલાયડું છે આ ખિસકોલીને જો આ ઢાંકણું તોડવું છે ને આ તોડી નાખશે બે જગ્યાએ આમ જો કેવી લાંબી હેતર જેવી થઈને પડી છે એવું લાગે ને કે મરી ગયું હોય એમ પણ જીવે છે જો જો હાલો આ બધાય તો નવરા છે કઈ કામ નથી પરબારું ખાવા મળી જાય કાધારા તો હાલો જો એ કેવી અહીંયા ફૂતી આમ તો જો મારે જે કામ પડ્યું છે મશીનમાં કપડાં ફરે છે તો હારું હાલો મળ્યા હાલો ફ્રેન્ડ તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને આજે મેં છે ને અથાણાની મસાલાની બધી બહેણી ધોઈને તડકે હૂકવી દીધી પૂજાના વાસણ બધા ઉટકા અને આજ મારી અહીંથી જ છે ને આ બહેણી નવી થઈ ગઈ આ હુકવવા ગઈ ને એમાં આ બહેણી ભટકાણી તો આ મોટી બહેણી છે ને તૂટી ગઈ છે તો આ બાજુ બાકીની બહેણી રાખી દીધી છે ક્યારે એવું ન થાય પણ ક્યારેક એવું બની જાય કે જરા કંઈ પછડાટ લાગે એટલે બહેણી થાય નવી તો એક બહેણી આજે ફૂટી ગઈ છે હવે જોઈએ કે હું લાભ થાય ને હું નહીં હવે હાલો ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો તો હાલો ધારાબેન દાંતીઓ લઈ લ્યો એટલે માથું ઓરાવી દઉં ધારા તો જોઈએ ને રમકડાના ફોનમાં હચવાણી છે અને ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો તો હાલો પહેલાં એને માથું ઓરાવી દઉં પછી થોડુંક એવું હોમવર્ક કરાવું અને પછી બપોરની રસોઈ માંડું એટલે મારે થોડોક પોરો થઈ જાય અને ધારાબેનને હોમવર્ક થઈ જાય કા હા પહેલાં દાંતીઓ લઈ લે પહેલાં માથું ઓરાવી દઉં પછી બસ ટીવી બીજી વાત નહીં ચાર ચાર આઠ ચાર કેરી 12 ચોકે ચોકે 16 ચાર પંચા 20 ચાર પંચા 20 ચાર છ 24 ચાર સત્તા 28 ચાર અઠ્ઠા 32 ચાર નવા 36 ચાર દાન 40 હાલો ફ્રેન્ડ તો મારે બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર ને આજનું આપણું આ મિશન થયું છે પૂરું કેમ કે રસોડામાં આવી ગરમીની રસોઈ બનાવવી ને અડધી પોણી કલાકની આ એક પગે ઊભું રહેવું એટલે મિશનથી વધારે કંઈ ન કહેવાય આપણો એક મોટો ટાસ્ક કહેવાય કે જે આપણે રોજ 3 ટાઈમ પૂરો કરીએ છીએ શિયાળામાં ને ચોમાસામાં વાંધો ન આવે પણ ઉનાળામાં થોડીક વધારે તકલીફ થાય કેમ કે ગરમી ઉકળાટ વધારે હોય ત્યાંનો પંખાની સુવિધા હોય કે ન કંઈ સુવિધા હોય એટલે તકલીફ વધારે થાય પણ ફાઇનલી રસોઈ થઈ ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો તો હાલો અમારા ધારાબેનનું લેસન ક્યાં પહોંચ્યું છે હવે જોઈએ મેં એને પાડા પાકા કરવા આપ્યા હતા તો કેટલા પાકા થયા ને કેટલા નહીં પૂછી લઈએ એટલામાં તો સાહેબ આવી જાય પછી બેસી જાય હું બપોરા કરવા બરાબર ને થઈ ગયા ને પાકા તો હાલો હું પૂછું આ બાજુ કપડાં સુકાઈ ગયા છે તો હાલો પહેલાં તો છે ને દોરિયાથી કપડાં લઈ લઉં નહીંતર તડકાનો કલર ભરી જાય આમ તો બધાય કપડાં ઊંધા જ સૂકવા છે પણ તોય જેટલા સુકાઈ ગયા હોય એટલા બધા કપડાં લઈ લઉં હા તો હાલો આ ખાટલી લઈ લ્યો અંદર રાખી દો તો સારું હાલો મળ્યા સાહેબ આવે પછી હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ તો આવી જાવ બધાય બપોરા કરવા અને આજે બપોરામાં છે ગવાર બટેટાનું શાક
કેરીનો રસ, ભરેલા મરચાંનો સંભારો, રોટલી, લીલી ચટણી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારા બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. તો હાલો પહેલા બપોરા કરી લઈએ અને પછી ધારાબેનનું રિઝલ્ટ જોઈએ કે કેવું છે ને કેવું નહીં. અમે તો જોઈ લીધું પણ તમારી હારે શેર કરશું કા ધારાબેન? તો પેલા બપોરા કરી લેવાય ને, નહીતર પછી રિઝલ્ટ જોયા પછી પાછું ખાવું ન ભાવે તો ભૂખા રહીએ નહીં. એટલે પેલા પેટ પૂજા કરી લઈએ ને પછી જ આપણે નિરાયતે જોઈએ રિઝલ્ટ. એટલે વાંધો નહીં. તને ખબર તે લખ્યું તું તને નથી ખબર? તો હાલો 55 નહીં. બપોરા થઈ ગયા છે અને બાપ દીકરી બે રિઝલ્ટ લઈને બેઠા છે. તો હું તમને રિઝલ્ટ બતાવું. જો આ છે અમારા ધારાબેનનું નામ અને આ છે અમારા ધારાબેનનું રિઝલ્ટ. તો ધારાને 91.20% આવ્યા છે અને 1000માંથી 912 માર્ક આવ્યા છે અને 1 ગ્રેડ મળ્યો છે. તો કંઈક આવું છે અમારા ધારાબેનનું રિઝલ્ટ. તો કેવું રિઝલ્ટ આવ્યું ધારાબેનનું એ મને જરૂરથી કહેજો કમેન્ટમાં. અને તમારા છોકરાઓનું રિઝલ્ટ આવી ગયું કે નથી આવ્યું, અને આવ્યું તો કેવું રિઝલ્ટ આવ્યું છે એ મને કહેજો. ધારાનું રિઝલ્ટ ગયા વર્ષ કરતાં આ વર્ષે 5% નીચે આવ્યું છે. ગયા વર્ષે 96% ઉપર હતું કાશે. અને ચોપડાનું લિસ્ટ આવી જ ગયું છે. તો હવે આ અઠવાડિયામાં જ ટાઈમ મળે ને ફ્રી થાય ને એટલે ચોપડાય લઈ આવવાના છે. એટલે પુઠ્ઠા ચડાવાઈ જાય અને મુકાઈ જાય. નહીતર વેકેશન ખુલશે ને ત્યારે લેવા જાઉં તો બુક સ્ટોરમાં વારો નહીં આવે, લાઈનમાં ઊભું પડશે. લાઈનમાં નહીં તો અમે બેન ઓલા ભાઈ શું નામ છે? ઓલા ભાઈને ફોન કરી દઈશ ને ભરતને. તો કાઢી રાખશે. પણ તોય અત્યારે ફ્રી છે, કામ ન હોય તો મારો ટાઈમ જાય એમાંથી થોડું થોડું એને રિવિઝન કરાવવું, હોમવર્ક કરાવવું, એટલે એને થોડુંક પાયો પાકો થાય. અને મારે ભૂલાઈ ગયું હોય તો મારે રિવિઝન થઈ જાય ને, 100%. બરાબર ને? મારે એકલો ઘૂંટવો જોઈએ ને. હવે એને શીખવાડું તો હું પેલા શીખી તો એને શીખવાડે ને. તો હારું હાલો, તમારે શું કહેવાનું છે એ કહેજો ને. હવે હાલો રિઝલ્ટ ને એ ચોપડાનું લિસ્ટ ને બધું મૂકી દો સાહેબ અત્યારે. હાલો હવે હું ફટાફટ પેલા વાસણ મૂકી લઉં. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 4:15 વાગ્યાનો. ધારા સૂતી છે, રોંઢાના બધા કામ પડ્યા છે ને મારે આ સાડીમાં ફોલ છેડા કરવા છે. તો આ બે સાડી લઈ લીધી છે અને ફોલે લઈ લીધા. તો હાલો ફટાફટ પહેલા સાડીના ફોલ છેડા કરી લઉં ને પછી હું રોંઢાના બધા કામ લઉં. જો રોંઢાનું બધું કામ પડ્યું છે. ધારા હુતી ને તા મેં કીધું મશીનનું કામ છે ને પૂરું કરી લઉં, પછી રોંઢાના કામ કરીશ ને પછી મસ્ત મસાલાવાળી ચા બનાવશું. તો હાલો ફટાફટ હું ફોલ છેડા કરી લઉં, પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો બે સાડીમાં ફોલ છેડા થઈ ગયા છે. તો હાલો હવે આને આપણે કબાટમાં રાખી દઈએ અને ફટાફટ રોંઢાના કામ લઈ લઈએ. તો રોંઢાના બધા કામ પડ્યા છે અને ધારાબેનને જગાડું કેમ કે મારે જવું છે દુકાને. બેન હુતી છે ને ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યાનો. તો હાલો ફટાફટ કામ કરી લો ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો રોંઢાના બધા કામ થઈ ગયા અને હું ધારા બે મસ્ત એવા તૈયાર થઈ ગયા ને હવે અમારે જવું છે દુકાને. તો હાલો જઈએ દુકાને. તો હાલો જઈએ દુકાને. પણ એ તો ચણા લઈ આવશે તો હું બનાવી લઈ કહું દાળ. એના પર ચણાની ભાઈ નથી એકલા ને ચણાની દાળ બની ને ચણા ખાવા જેવા મસ્ત છે. ચણાની દાળ છે ને મોટા ચણાનું હોય તો દાળ મસ્ત બને. કઈ વાંધો નહીં. દાળને બનાવેલી અહીંયા તમારે કે તમારે પાસે ભેળવાનું હા બધું છે. બધુંય છે. જરૂરની દીકરી છે તો પછી એમાં તો પછી હે ને ઓલે જે ચણા કેટલા લેવા 10 કિલો હા બરોબર 5 કિલો દાળ એટલે ચણામાં દાળ થાય તો એમાં ટ્રાય કરજો. હાલો અમે દુકાને આવ્યા અને અડધી પોણી કલાક થઈ ગઈ છે ને સાહેબ હવે ફ્રી થયા ગ્રાહકમાંથી. ફ્રી હવે કોઈ આવે તો હાલો હવે અમારે જવું છે થોડીક ખરીદી કરવા કાધારા બેન. તો હાલો જઈએ.
ટાઈમ થયો છે 7:30 વાગ્યાનો. સાહેબ દુકાને ગયા અને અમે સીધા આવ્યા ઘરે. તો બજારની જે ઝીણી મોટી ખરીદી કરવાની હતી ખરીદી થઈ ગઈ છે. તો હવે દીવાબત્તી કરી લઉં ધારાબેનું, પછી રસોઈ માંડીએ. તો હાલો ફટાફટ દીવાબત્તી કરી ને રસોઈ માંડું. ને અત્યારે શું જમવું છે તારી મરજી. તો હાલો હું દીવાબત્તી કરી લઉં. ત્યાં લગી તું વિચાર લેજે હો. તું વિચાર લેજે બધું. મને દુકાનનું કામ છે. હે પપ્પા એમ જ કે હે સારું હાલો. સાહેબ આજ તો બહુ મોડું થઈ ગયું આવવામાં. ઓ તો રહી રહીને ઘરાગી નીકળી. હું તો હાવ રાહ જોઈ જઈને થાકી ગઈ. એટલો ટાઈમ નહોતો. રસોઈ થઈ ગઈ, ક્યારની રાહ જોઈને બેઠી હતી કે આગળી આવે આગળી આવે. આજ બહુ મોડું થઈ ગયું. એટલું મોડું ન થાય એમ. કંઈ ન થાય, કંઈ થઈ જાય. કાંઈ વાંધો નહીં. બીજું હું સવાર ઘરાગી નહોતી, અત્યારે નીકળી તો ખાતરી તમારે થઈ ગઈ ને. જો લાભ થયો ને, બહેણી મેં ફોડી ને લાભ તમને થયો. સારું હાલો તો હવે જમી લઈએ. ફ્રેન્ડ તો સાહેબ હાથ પગ મોટું થઈને ફ્રેશ થઈ ગયા છે અને સીધા જ બેસી ગયા છે વ્યારા કરવાના. જે મેં વ્યારામાં બનાવી છે મસ્ત એવી દાળ ઢોકરી અને ભાત ને બાકીનું બપોરનું થોડું ઘણું પડ્યું છે. તો એમાં આપણે વ્યારા રોડવાના છે. તો હાલો તમે બધા આવી જાઓ, ગરમા ગરમ દાળ ઢોકરી ને ભાતના વ્યારા કરવા. તો હાલો વ્યારા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ તો વ્યારા થઈ ગયા છે, વાસણ ઉટકાઈ ગયા અને થઈ ગયા ફ્રી. રાતની રસોઈમાં શું બનાવ્યું તો કે દાળ ઢોકરી ને ભાત. પણ બપોર કરતા તો અત્યારે ઢગલો વાસણ થઈ ગયા હતા. પણ હવે ઉટકવા પડે એમાંય હાલે નહીં. છૂટકા વગરની વાત છે. આપણું કામ છે એ આપણે કરવાનું જ છે, કહીએ કે ન કહીએ. હે સાહેબ આ તો રોજનું છે, રોજનું રૂટીન છે. સવારે ઉઠીએ ને ત્યાંથી પાછા કહેતા હતા એ કયો તો આખો દિવસ કામમાં ને કામમાં જાય. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો આવો હતો અમારો આજનો વિડીયો ને આવો હતો અમારો આજનો દિવસ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.